તો દોસ્તો આ બેને એમ કહેવાય છે કે શેતર વસાવવા માટે એવું ગીત ગાયું છે કે વાત જ ના પૂછો દોસ્તો, એટલી બધી ક્લિપ વાયરલ થઈ રહી છે કે એના વિશે વાત જ ના પૂછો દોસ્તો. તો આપણે ક્લિપ વિશે અને બેન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના શેતર વસાવા કિંગ તરીકે ઓળખાય છે દોસ્તો. આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો શેતરભાઈ ચાલે એવા નારા પણ લાગતા હોય છે દોસ્તો. તો તમને ખબર હતી કે શેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો દોસ્તો, ત્યાર પછી એના કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે 9 લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો. તો તમને ખબર હતી કે 2 તારીખે સભા રાખવામાં આવી હતી. સભાના દિવસે એમ કહેવાય છે કે લાખો લોકોની પબ્લિક જોવા મળી હતી દોસ્તો, અને એમાં શકુંતલા બેનની સાથે 15 દિવસનું બાળક પણ જેલમાં હતું દોસ્તો. શકુંતલા બેનને જામીન પણ મળી ગયા હતા અને જેલની પણ બહાર આવી ગયા છે દોસ્તો. તો તમને ખબર હતી કે શેતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. બેનની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો. આ બેને પણ શેતર વસાવા માટે ગીત ગાયું છે, એકલો આદિવાસી પડી લાખ ઉપર ભારે. આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા હતા, શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે, અને ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે, અને ઘણીવાર જનતા માટે શેતર વસાવા જેલના હવાલે પણ થઈ જતા હોય છે દોસ્તો. જે જનતા માટે રાત દિવસ શેતરભાઈ વસાવા મેદાનની અંદર આવતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે દોસ્તો. એ જ શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો. ત્યાર પછી આદિવાસી સમાજના લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો. આદિવાસી સમાજના લોકો નારા પણ લગાવી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા નારા પણ લાગી રહ્યા છે. ને એક શેતર વસાવાની પૂર્યા તો શું ફેર પડી ગયો? શેતર વસાવા પાછળ તો હજારો શેતર વસાવા જવા તૈયાર છે જેલની અંદર. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો, અને અત્યારે શેતર વસાવાના સપોર્ટની અંદર આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. અત્યારે અલગ અલગ તરહના ખુલાસાઓ પણ થઈ રહ્યા છે કે શેતર વસાવા જો જેલની અંદર છે તો શેતર વસાવાની જેલની બહાર આવવું હોય તો શેતર વસાવા ભાજપમાં પણ જોડાઈ જાય છે દોસ્તો. તો તમને શું લાગી રહ્યું છે દોસ્તો? શેતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય છે કે નહીં જોડાય દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો લાઈક શેર ફરી બીજા વિડીયો મળી તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળી બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.